તમારી સાથે હું છું જિજ્ઞાસા। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વસ્તી ગણતરીની શરૂઆત કરાવી। મુખ્યમંત્રીએ ઓનલાઈન માધ્યમથી સ્વગણતરી પૂર્ણ કરી। જનગણના 2027 માટે સેલ્ફ રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવાયો। 31/5/2026 સુધી ઓનલાઈન સ્વગણતરી કરી શકાશે। લોકોને 15 દિવસમાં ઓનલાઈન વિગતો ભરવા માટે અનુરોધ પણ કરાયો છે। મોબાઈલ અને પોર્ટલ દ્વારા માહિતી અપાશે। પ્રથમ વખત સ્વગણતરી પદ્ધતિ શરૂ થઈ છે। વિગતો મેળવીશું સંવાદદાતા નિકુંજ પાસેથી। નિકુંજ, મુખ્યમંત્રીએ વસ્તી ગણતરીની શરૂઆત કરાવી છે, શું વિગતો? રાજ્યની અંદર જે વસ્તી ગણતરી થવાની છે તેમાં સૌથી પહેલા ઘરોનું સર્વે થવાનું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જનગણના 2027 હેઠળ ઓનલાઈન માધ્યમથી પરિવારની વિગતો સબમિટ કરી છે। સ્વગણતરી એટલે કે સેલ્ફ કાઉન્ટિંગની એક પ્રક્રિયા વસ્તી ગણતરી વિભાગ તરફથી આપવામાં આવી છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન માધ્યમથી વસ્તી ગણતરીની અંદર પાર્ટિસિપેટ થઈ શકે છે। ઘરની ગણના હાલ ચાલી રહી છે, ત્યારબાદ વ્યક્તિગત વિષયોને લઈને પણ જે પ્રશ્નો છે તે આવરી લેવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે ઓનલાઈન માધ્યમથી જે વસ્તી ગણતરીની પ્રક્રિયા જે પહેલો તબક્કો છે તેની અંદર પોતાની બાબતો સબમિટ કરી છે તે પ્રકારની જાણકારી મળી રહી છે। 27 થી 31 મે નિર્ધારિત 15 દિવસમાં જે સેન્સસ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું પોર્ટલ છે ત્યાં સ્વગણતરી ની પ્રક્રિયા કોઈ પણ વ્યક્તિ પૂર્ણ કરી શકે છે અને તે જ હેઠળ મુખ્યમંત્રીએ પણ વસ્તી ગણતરીના પહેલા તબક્કાની અંદર પોતે પાર્ટિસિપેટ થયા છે અને તેની તેમને શરૂઆત કરાવી છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।